નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લીના મોડાસા ખાતે ઝડપાયેલા આઈસીડીએસ વિભાગના પૌષ્ટિક આહારના જથ્થા મામલે હવે નવા ખુલાસાઓ સામે આવ્યા છે। વિતરણકર્તા એજન્સી અને આઈસીડીએસના ઇન્ચાર્જ અધિકારીના નિવેદનોમાં વિરોધ સભાના જેવા મળતા સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે। મોડાસા ખાતે જાગૃત નાગરિકો દ્વારા પકડાયેલા પૌષ્ટિક આહારના જથ્થા અંગે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાઈ છે। ડ્રાઈવરના જણાવ્યા મુજબ આ જથ્થો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા ગોડાઉનમાંથી લાવવામાં આવ્યો હતો। ખાનપુર સ્થિત ગોડાઉનની મુલાકાત લેતા ત્યાં પૌષ્ટિક આહારનું વિતરણ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું। વિતરણકર્તા એજન્સીના કર્મચારીઓએ સ્વીકાર્યું કે પકડાયેલો જથ્થો ખાનપુર વિસ્તારનો હતો અને વિતરણ માટે જ મોકલવામાં આવ્યો હતો। કર્મચારીઓએ વધુમાં જણાવ્યું કે ડ્રાઈવરની દીકરી બીમાર હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર મળતા ડ્રાઈવર જથ્થો વિતરણકર્તાના સ્થળે જવાને બદલે મોડાસા તરફ નીકળી ગયો હતો। એજન્સીના જણાવ્યા મુજબ જથ્થો મળ્યાના 7 દિવસની અંદર તેનું વિતરણ કરવાનું હોય છે અને મહીસાગર જિલ્લામાં અગાઉથી વિતરણમાં 15 દિવસ વિલંબ ચાલતો હોવાથી માલ મળતા જ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। બીજી તરફ જ્યારે આ સમગ્ર મામલે આઈસીડીએસના ઇન્ચાર્જ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે દાવો કર્યો કે પકડાયેલો જથ્થો તેમના જિલ્લાનો નથી। એક તરફ એજન્સી જથ્થો ખાનપુરનું હોવાનું કહી રહી છે, જ્યારે બીજી તરફ અધિકારી તે વાતને નકારી રહ્યા છે। બંને પક્ષોના વિરોધાભાસની નિવેદનોને કારણે સમગ્ર મામલે શંકા વધુ ઘેરી બની રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે પકડાયેલો પૌષ્ટિક આહારનો જથ્થો કયા વિસ્તારનો હતો અને તે મોડાસા સુધી કેવી રીતે પહોંચ્યો। હાલ સમગ્ર મામલે મોડાસા પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને તે તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બોલો। હવે ભાઈને મેં 3 દિવસ માટે ત્યાંથી ફોન કર્યો હતો અમારા પેટા કોન્ટ્રાક્ટરને કે ભાઈ 3 દિવસ માટે બીજી ગાડી મોકલો, આપણી ગાડી બગડેલી છે। તો એ ભાઈને બોલાયો। હવે ભાઈએ ગાડી ભરી લીધી, એને વડાગામ સેજાના અંદર વિતરણ કરવા મોકલવાનો હતો, પણ એ ભાઈની છોકરીની તબિયત બગડી એટલે મને કીધા વગર ગાડી લઈને સીધો નીકળી ગયો અને અડધેથી મારા પર ફોન આવ્યો કે આ રીતનું બન્યું છે, તો હું ગાડી મોડાસા મૂકી દેજો। તમે શું જવાબ? મેં કીધું જાકીરભાઈ મહેમાન મોડાસા રહે છે, એમના ત્યાં ગાડી મેળ દેજે, હું સવારે મોડાસાથી લઈને નીકળીને હું વિતરણમાં જતો રહીશ। ખરેખર ક્યારે વિતરણ કરવાનું હોય છે અને વિતરણ કરવામાં કેમ લે? જૂન મહિનો તો પૂરો થવાય, ગાડી આવી જાય ને એટલે સાહેબ અમારે અઠવાડિયામાં વિતરણ ચાલુ કરી દેવું પડે, પણ ઓલરેડી મહીસાગરમાં 15 દાડા કામ લેટ ચાલે છે। તો તમે ત્યાં બોલાવ્યો તો અથવા તો તમે એટલે ભાઈની છોકરીની તબિયત બગડી ને એટલે નીકળી ગયો મને પૂછ્યા વગર। હવે અડધે આવ્યો એટલે ગાડી પણ ત્યાં સુધી ભરેલી મેલાય નહીં। આદિવાસી વિસ્તાર છે, હાઈવે ટચ ગોડાઉન છે, ત્યાં ગાડી મેલું તો ચોરી જવા માલ ભય રહે, એટલા માટે મેં એને કીધું મોડાસા મેલ દે, હું સવારે વહેલા આવી વિતરણમાં જતો રહીશ ને હું જાતે જ વિતરણ કરું। અહીં પેટા કોન્ટ્રાક્ટરના હાથ નીચે હું વિતરણ કરું છું। શું નામ તમારું? એજાજ યુનુસભાઈ મહેમાન। સર, 2 દિવસ અગાઉ અરવલ્લી ખાતેથી એક આંગણવાડીના જે મિલ્ક આવે છે બાલ શક્તિ બાલભોગ, તે કેટલાક લોકોએ પકડ્યો હતો અને પોલીસે તે મુજબની ફરિયાદ પણ લીધી હતી અને કહેવા મુજબ જે ડ્રાઈવર હતો તેણે એવું જણાવ્યું હતું કે આ સમગ્ર જથ્થો હું ખાનપુરથી લાવ્યો હતો। શું છે સમગ્ર વિગત? એકચ્યુઅલી એ બાબતમાં અમે આજે ખાનપુર ઘટકના જે સેજામાં જથ્થો આવેલો છે એ જથ્થાનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું, તો એમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી, એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી। સર, ખાસ કરીને આ એજન્સીને આપવામાં આવતો હોય છે, કઈ એજન્સીને આ જે જથ્થો આપવામાં આવ્યો હતો અને કઈ એજન્સી આમાં ડિસ્પોઝ કરવામાં આવે છે? વિતરણ કોણ કરે છે? વિતરણ એજન્સી એ જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએથી એ બધું થતું હોય છે। સર, એનું ગોડાઉન ક્યાં જગ્યાએ આવેલું છે ખાનપુર ખાતે? એનું ગોડાઉન ખાનપુરમાં બાકોર અને પાંડરવાડા ખાતે આવેલ છે। ખાસ કરીને બીજી વાત છે કે સર, આ જે જથ્થો હતો, જથ્થો તો ઝડપાયો જ છે અને પોલીસે જથ્થો પણ મેળવ્યો છે। ખરેખર એ જથ્થો મહીસાગર જિલ્લાનો હતો કે અન્ય જિલ્લાનો હતો, તે તપાસની અંદર ખ્યાલ આવી કે કેમ? એ બાબતે અહીંયાથી આ જિલ્લાનો તો આ જિલ્લામાંથી તો એ જથ્થો આપેલો જ નથી, એટલે એ અન્ય કોઈ જિલ્લાનો હોઈ શકે। સર, કેવી રીતે ગણતરી કરવામાં આવતી હોય છે? આ જે મિલ્ક આવતું હોય છે કેવી રીતે સરકાર અહીં સુધી પહોંચાડતું હોય છે અને આપના કક્ષાએથી કેવી રીતે પહોંચાડવાનું હોય છે? જે આમાં એજન્સી નક્કી કરેલી હોય છે એના જે કોન્ટ્રાક્ટર હોય છે એ ઓટીપીના માધ્યમથી જે તે આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી અને ઓટીપી આપ્યા પછી એ જે તે બેગ ત્યાં ડિલિવર થતી હોય છે।
સાહેબ, આપના ધ્યાને છે અગાઉ પણ એક પ્રાંતિજ ખાતેથી જથ્થો ઝડપાયો હતો, એ પણ મહીસાગર જિલ્લાનો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે ફરી એક વખત આ જથ્થો ઝડપાયો છે. આપનું કહેવું છે કે આપણા જિલ્લાનો નથી, તો શું હોઈ શકે આમાં? પ્રાંતિજ હું તો છેલ્લા ચાર જ મહિનાથી ઇન્ચાર્જ CDPO તરીકે ફરજ બજાવું છું, એટલે એ વિશે મને એટલી બધી માહિતી નથી. શું નામ? કાર્તિક વી ખાંટ. મનીષા બારોટ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પંચાયત અરવલ્લી. ગઈકાલે અરવલ્લીના સબલપુર પોલીસ સ્ટેશનમાં THRના જે સ્ટોક પકડવામાં આવ્યા છે, જે બાબતે હું આપને જણાવવા માગું છું. અરવલ્લીમાં જે સ્ટોક પકડવામાં આવ્યો છે એ જે ગાડીના ડ્રાઈવર છે એની તપાસ અને પૂછપરછ કરતા ધ્યાને આવેલ હતું કે એ સ્ટોક મહીસાગર જિલ્લાના ખાનપુર ગામેથી લેવામાં આવેલ હતો અને એ સ્ટોકમાં બાલશક્તિના 100 પેકેટ્સ, માતૃશક્તિના બાલશક્તિના 200 પેકેટ્સ અને માતૃશક્તિના 100 પેકેટ્સ, એમ કુલ 300 પેકેટ્સ THRના સ્ટોક, એ ઉપરાંત 5 અથવા આટાની થેલીઓ પણ હતી. અને આ સ્ટોક આપણા ડિસ્ટ્રિક્ટની સરહદમાંથી પસાર થતાં ધ્યાને આવેલ હતું, જેથી ત્યાં જપ્ત કરવામાં આવેલો હતો. આની અમોને જાણ થતાં અમારા ઇન્ચાર્જ CDPO તથા મોડાસાના CDPO દ્વારા તપાસ હાથ ધરી અને જાણવાજોગ FIR દર્જ કરવામાં આવેલી છે. આ સ્ટોક સરકારી બોડી જે THRનો સ્ટોક છે એનું ઉત્પાદન અમૂલ ડેરી, બનાસ ડેરી અને સુમૂલ ડેરી દ્વારા થાય છે. એટલે એમના જે કોન્ટ્રાક્ટ જે ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રીબ્યુટર્સ હોય એ પ્રમાણે એનું વિતરણ થતું હોય છે. પરંતુ હું આપને એટલું ચોક્કસ જણાવીશ કે આપણા જે ડિસ્ટ્રિક્ટ છે અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં જે સ્ટોક આવે છે બનાસ ડેરીમાંથી આવે છે અને અત્યારે જે સ્ટોક હાથ આવેલો છે એ સ્ટોક બનાસ ડેરીનો નથી.